વર્ધમાન નગર જિનાલયની 16મી વર્ષગાંઠ ઉજવાઈ। ભુજ નજીક જૈનોના વર્ધમાન નગર મધ્યે શ્રી વિમલનાથ પ્રભુજી જૈન જિનાલયની 16મી વર્ષગાંઠ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરી ગણિવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ, પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ, મુનિરાજ શ્રી પ્રિયંક સાગરજી મહારાજ સાહેબ આદિ શ્રમણી વૃદ્ધ મહાસત્યો તથા ચતુર્વેદ સંઘની ઉપસ્થિતિમાં તપરાધનાઓ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ। ત્રિદિવસીય મહોત્સવનો સંપૂર્ણ લાભ માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા હસ્તે અખંડ સૌભાગ્યવતી ભક્તિબેન ચિંતુલભાઈ વોરા પરિવારે લીધો। સવારે 18 અભિષેક 17 ભેદી પૂજા બાદ શ્રી વિમલનાથજી પ્રભુજીના જિનાલયના શ્વેત શિખર ઉપર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ધ્વજારોહણ કરવામાં આવેલ। મુખ્ય ધ્વજાના ચડાવવાનો લાભ માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર વર્ધમાન નગર પરિવારે લીધેલ। કુમારપાળ મહારાજની આરતીનો લાભ વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન અને જિનાલય ટ્રસ્ટના ટ્રસ્ટીએ લીધો હતો। રાત્રિ ભાવનામાં 6 વર્ષીય બાળા પુનિયા રોહિતભાઈ ઝવેરીએ જૈનમ જયતી શાસનમ ધ્વજ સાથે નૃત્ય રજૂ કરી સૌના દિલ જીત્યા હતા। વિશાળ જનમેદની વચ્ચે સ્ટેજ ઉપર જૈન ગીત સાથે નૃત્ય કરતા તેને તાળીઓ સાથે વધાવી લેવામાં આવેલ, જેને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ। આ અવસરે ત્રિદિવસીય મહોત્સવના મુખ્ય દાતા શ્રી અરવિંદભાઈ વોરા, ચિંતલભાઈ વોરા, ભક્તિબેન વોરા, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હિતેશભાઈ ખંડોલ, વર્ધમાન નગર પ્રમુખ રાહુલ મહેતા, મંત્રી હસમુખ વોરા, ઉપપ્રમુખ વર્ધીલાલ પારેખ, ધીરજભાઈ પારેખ, ચેતન સંઘવી, ભુજ અચલ ગચ્છ જૈન સંઘ પ્રમુખ મહેન્દ્રભાઈ ડી શાહ, ભરતભાઈ બી શાહ, તપગચ્છ જૈન સંઘના કીર્તિભાઈ શાહ, ખરત ગચ્છ જૈન સંઘના રજનીભાઈ પટવા, પ્રબોધ મુનવર, મહેન્દ્ર લોડાયા, હીરાચંદ છેડા, કેતન એચ શાહ તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિમલનાથ પ્રભુજીની 17મી ધ્વજારોહણનો લાભ માતૃશ્રી મંજુલાબેન હરિલાલ શાહ વર્ધમાન નગર પરિવારે લીધેલ। રાત્રે ભાવના દરમિયાન શ્રી વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા 108 આયમ બિલના તપસ્વીઓની અનુમોદના કરવામાં આવેલ। મહોત્સવના મુખ્ય દાતાશ્રી તથા ધ્વજારોહણના દાતાશ્રીઓનું બહુમાન કરવામાં આવેલ। વર્ધમાન નગર મધ્ય શ્રી તપગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની વયાવચ અને શ્રી સંઘની આરાધના માટે દાતાશ્રી આત્માર્થી પરિવાર દ્વારા શ્રી વિમલનાથ વયાવચ ધામનું ભૂમિપૂજન કરવામાં આવેલ, જેને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજે પાવનકારી નિશ્રા આપેલ। પૂજ્ય ગણિવર્ય શ્રી રાજરત્ન સાગરજી, પ્રવર્તક શ્રી મલય સાગરજી આદિ મુનિ ભગવંતો, સાધ્વીજી ભગવંતો તથા મહાસતીજીઓને શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહેલ।